નમસ્કાર ખેડૂત મિત્રો, તારીખ 22/7/2024 અને 7 વાગ્યા આવ્યા છે. કાદરી લેપાક્ષી માંડવી છે અને 28 તારીખે વાવી છે, એટલે 22 દિવસની આ મગફળી થઈ ગઈ છે. જોતા એકદમ કમ્પ્લેટ ઘેરો લાગે છે, પણ અત્યારે હું આટો મારતો હતો ત્યારે જો આ હાટીકડું છે અને આમાં ખાતર ભરેલું હતું, એટલે મેં ખાતરમાં નીંદતા હતા ને તે ચેક કર્યું. તેમાં તમે મૂંડા જોઈ જાઓ, આવી રીતે તમારા ખેતરમાં પણ હોઈ શકે છે. અત્યારે તમને આ કાંઈ નુકસાની નહીં બતાવે. જો એટલી હદે આમાં ઉપદ્રવ છે, જે આ મોટા મોટા છે એ જ મેં લીધેલા છે. બાકી તો ઝીણા કોઈ નરી આંખે ના દેખાતા હોય એવા હોય એ તો અલગ. એટલો બહોળો પ્રમાણમાં અત્યારે ઉપદ્રવવામાં વધી ગયો છે મૂંડાનો. તમે ચેક કરો ને, જો આ મૂળ 5 ફૂટ જગ્યામાંથી આ ઓછામાં ઓછા 10 થી 15 મૂંડા છે. જો જો આ અંદર ઘરી ગયો, જો જો હા, મોટા માંડવીની સાઈઝ કરતાં મોટા થઈ ગયા. જો માટે આ વિડીયો વધારેમાં વધારે ખેડૂત મિત્રોને શેર કરો, નકર તમે જે ઉત્પાદન મગફળીનું ધારીને બેઠા છો એ ઉત્પાદન નહીં આવે. આમાં મેટારિઝિયમ બેક્ટેરિયા 4 દિવસ પહેલાં નખાઈ ગયા છે. હવે આપણે 5 દિવસ પછી જોઈશું કે એમણે કેવું કામ આપ્યું. નકર હવે એની આગલી ટ્રીટમેન્ટ આપણે બીજી કોઈ ચાલુ કરવી પડશે. જે આ ખાતર ભરેલું છે એમાં છે, બાકી જે ઓલી સાઈડ છે એમાં મેં 7-8 જગ્યાએ ચેક કર્યું, એમાં મૂંડા નથી. માટે ખેડૂત મિત્રો, તમે સજાગ રહેજો. આ મૂંડા તમારા સપનાઓને ચૂર કરી નાખશે. અને જો આમાં મેટારિઝિયમ કામ નહીં આપે તો EPNનો રાઉન્ડ આપણે લેવી એવી ગણતરી છે. માટે આ વિડીયો વધારેમાં વધારે શેર કરો અને તમામ ખેડૂતોને જાગૃત કરો. અત્યારે માંડવી તમને જોતાં કાંઈ નહીં લાગે કે એકદમ ઓકે છે, પણ જ્યારે તમે ચેક કરશો ત્યારે તમને પૂરો ખ્યાલ આવશે કે હકીકતમાં નીચે શું છે. આ મૂંડા છે એ એક જાતનું કેન્સર છે, જે તમને બહાર દેખાશે નહીં અને તમારા પાકને સંપૂર્ણપણે નાશ કરશે. મારો હેતુ એક જ છે કે ખેડૂત મિત્રો આનાથી સજાગ રહે, અને એ હેતુથી જ આ વિડીયો બનાવેલો છે. ગામ માધવીપુર, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. કમલેશભાઈ કમાણી. આભાર. જય જવાન જય કિસાન, ઉન્નત કિસાન.